મેં તમારા ઘેર મારા ભક્તોના ઘરમાં મેં ક્યારેય મારી માતાના દીવા નહીં કરાયા કોઈ દિવસ? બારેજા ધામ આવનારા તમામ ભક્તોને કહું છું, કોઈ દિવસ બારેજા ધામ ખુખાર મેલડીનો દીવો કોઈને ઘેર કરાયો ના. મેં હૃદયમાં દીવો જલાયો છે. અસલી દીવો ક્યાં પ્રગટે? હૃદય મંદિરમાં બેહી ગઈ અને એ મંદિરમાં મારા નામનો દીવો પ્રગટાયો છે. બહાર પ્રગટાયેલા દીવા, શું બહાર પ્રગટાયેલા દીવા કદાચ આવી હવા આવે ને તો ઓલવાઈ જાય, બુજાઈ જાય. અંદર લાગેલો દીવો ક્યારે ઓલવાવાનો? અખંડ દીવો થઈ ગયો. કહેવાય છે ને કે માતાજીને પ્રસન્ન રાખવા માટે અખંડ દીવો કરવો પડે. તો હું જોઉં છું મારા પ્રેમી ભક્તોના હૃદયમાં મારો અખંડ દીવો ચાલે છે. અને દીવામાં, એ અખંડ દીવામાં, એ અખંડ દીવો ચાલુ રાખવા માટે ઘી કે તેલ રેડતું રહેવું પડે. રેડતું રહેવું પડે ને. કોઈ અખંડ દીવો હોય તો દિવસમાં 2 વખતે તે ઘી રેડવું પડે, ઉમેરવું પડે, જેથી એ જ્યોત ચાલુ જ રહે, બુજાઈ ના જાય. તો તમારા હૃદયમાં મારી રોમવારી મેલડીનો દીવો પ્રગટ્યો છે, તો એ હૃદયમાં રામ નામ રૂપી ઘી ઉમેરતા રહેજો. તમારા એ હૃદયમાં મારા નામનો દીવો થયો હોય, બારેજા ધામની સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી રામવાડી મેલડી માનો દીવો તમારા હૃદયમાં થયો હોય અને અખંડ રાખવા માટે રામ નામ રૂપી ઘી ઉમેરતા રહેજો. બસ જન્મો જન્મ સુધી ક્યારે આ દીવાની જ્યોત જો બુઝાવા દઉં તો મારું નામ રોમવારી મેલડીનું. રામ બધી જગ્યાએ ફર્યા, બધી જગ્યાએ જોયું હશે, દીવા જ કરાયા, દીવો કરો, દીવા કરો, આટલા કરો, આટલા કરો, આટલા કરો. પણ ખુખાર મેલડીનો માર્ગ એવો છે, ખુખાર મેલડીનો માર્ગ એવો છે કે થોડાક સમયમાં 6 મહિના કે વર્ષ એક ધારી નિરંતર બારેજા ધામ આવી અને પ્રવચન રૂપી શબ્દના જીવનમાં અમલ કરજો, સાંભળજો ધ્યાનપૂર્વક અને નિરંતર મારી વાણીને સાંભળતા રહ્યા ને તો 1 વર્ષ, 2 વર્ષ અને વધુ 5 વર્ષ પછી તમારે દીવો કરવાની જરૂર નહીં પડે. હું રોમવારી મેલડી આવું.